લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને 32,500 રૂપિયા એના ખિસ્સામાંથી કાઢીને લૂંટ ચલાવેલી. એ સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે. જે કૈલાસ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. તેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે. એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના PSI કરી રહ્યા છે. આ ઘટના કઈ રીતે બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે.